હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં આવશો બધા? કેમિસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર સમ બેઝિક કન્સેપ્ટ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આગળ વધીએ. છેલ્લે આપણે ક્રોમેટોગ્રાફી ટેકનિક જોઈ હતી પ્યુરિફિકેશનની, બરાબર? તો હવે આપણે વાત કરીશું કાર્બનિક સંયોજનો જે હોય એમાં ગુણાત્મક પૃથ્થકરણ. કાર્બનિક સંયોજનોમાં કયા તત્વો હાજર છે એ કઈ રીતના ખબર પડે, બરાબર? પહેલા આપણે બધા ગુણાત્મક પૃથ્થકરણ જોશું અને પછી આપણે જથાત્મક પૃથ્થકરણની વાત કરીશું. ઓકે, તો કાર્બનિક સંયોજનોનું ગુણાત્મક પૃથ્થકરણ એટલે ક્વોલિટેટિવ એનાલિસિસ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. તો કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન તત્વો હાજર હોય, CH તત્વો હાજર હોય, ઉપરાંત તેમાં ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન અને ફોસ્ફરસ તત્વો પણ હોઈ શકે, બરાબર? તો આવા તત્વો હાજર છે કઈ રીતના ખબર પડે, બરાબર? તો એ ગુણાત્મક પૃથ્થકરણ પદ્ધતિ. એમાં સૌપ્રથમ આપણે ફર્સ્ટ જોશું કાર્બન અને હાઇડ્રોજન તત્વોની પરખ. કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન તત્વો હાજર છે એ કઈ રીતના ખબર પડે? તો એના માટે આપણે શું કરવાનું? તો કાર્બન અને હાઇડ્રોજન તત્વોની પરખ માટે સંયોજનને, એટલે જે તે કાર્બનિક સંયોજન હોય એને કોપર 2 ઓક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે. આ CuO સાથે કાર્બનિક સંયોજનને ગરમ કરવામાં આવે. હવે સંયોજનમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડમાં અને એ કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું બનાવે અને હાઇડ્રોજન છે એ પાણીમાં જે નિર્જળ કોપર સલ્ફેટને વાદળી બનાવે, રૂપાંતર પામે. એટલે કાર્બન હાઇડ્રોજન તત્વોની પરખ માટે જે તે સંયોજનને CuO સાથે કોપર 2 ઓક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે અને જે તે કાર્બનિક સંયોજનમાં કાર્બન હોય તો કાર્બન ડાયોક્સાઇડમાં અને હાઇડ્રોજન હોય એ પાણીમાં રૂપાંતર પામે. હવે CO2 બન્યો છે કે નહીં, કેવી રીતના ખબર પડે? તો CO2 જો બન્યો હોય તો એને ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર કરીએ તો એને દૂધિયું બનાવે. તો એનો અર્થ એવો થાય કાર્બન ડાયોક્સાઇડ બન્યો. કાર્બન ડાયોક્સાઇડ બન્યો એનો અર્થ એવો થાય જે તે કાર્બનિક સંયોજનમાં કાર્બન તત્વ હાજર હશે. અને કાર્બનિક સંયોજનમાં રહેલું કાર્બન Cu2 ઓક્સાઇડ સાથે ગરમ કરો એટલે CO2 માં રૂપાંતર થાય અને આ CO2 છે ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું બનાવે. એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું નીતરિયું પાણી CO2 પસાર કરો, કેલ્શિયમ કાર્બોનેટમાં રૂપાંતર થાય. હાઇડ્રોજન છે એ કોપર 2 ઓક્સાઇડ સાથે ગરમ કરો તો H2O બને અને આ H2O નિર્જળ કોપર સલ્ફેટ હોય, બરાબર, સફેદ રંગનો, એને વાદળી બનાવે. CuSO4 5H2O માં રૂપાંતર થાય. એના ઉપરથી ખબર પડે કે H2O બન્યો છે, CO2 બન્યો છે. ને H2O અને CO2 બન્યો એનો અર્થ એવો થાય કે જે તે કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન તત્વ હાજર હશે. એટલે કાર્બનિક સંયોજનમાં કાર્બન કે હાઇડ્રોજન તત્વ હાજર છે એ માટેનું ગુણાત્મક પૃથ્થકરણની આ પદ્ધતિ કોપર 2 ઓક્સાઇડ સાથે ગરમ કરો, કાર્બન CO2 માં રૂપાંતર થાય, CO2 જે ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું બનાવે અને H2O જે નિર્જળ કોપર સલ્ફેટને વાદળી બનાવે, CuSO4 5H2O. આ રીતે કાર્બન હાઇડ્રોજન તત્વોની પરખ થાય. MCQ તરીકે આ પૂછી શકાય કે H2O નિર્જળ CuSO4 ને શેમાં રૂપાંતર કરે, કેવો રંગ? વાદળી. CO2 ચૂનાના નીતરિયા પાણીને કેવું બનાવે? દૂધિયું. તો એ કેલ્શિયમ કાર્બોનેટને લીધે. તો આ રીતે કાર્બન હાઇડ્રોજન તત્વની ઓળખ થાય. ઓકે, અન્ય તત્વોની પરખ. કાર્બન હાઇડ્રોજન સિવાયના તત્વો જેવા કે નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, હેલોજન, આવા તત્વોની પરખ કસોટી. તો કાર્બનિક સંયોજનમાં રહેલા N, S, X અને ફોસ્ફરસ તત્વોની પરખ લેસાઇન કસોટી દ્વારા કરી શકાય. લેસાઇન કસોટી. હવે આ કસોટીમાં શું કરવામાં આવે? તો જે તે સંયોજન હોય ને એને સોડિયમ ધાતુ સાથે પીગલિત કરવામાં આવે. પેલા સોડિયમ ધાતુનો ટુકડો લઈ કાચની નળીમાં પીગલિત કરવું, ખૂબ ગરમ કરવામાં આવે. એટલે શું થાય ખબર? આ કાર્બનિક સંયોજનોમાં જે આ નાઇટ્રોજન, સલ્ફર, X, ફોસ્ફરસ સહસંયોજક બનતી જોડાયેલા હોય ને
એ સહસંયોજક સ્વરૂપમાંથી આયનીય સ્વરૂપમાં રૂપાંતર પામે. સહસંયોજક સ્વરૂપમાંથી આયનીય સ્વરૂપમાં. એટલે જો કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજન હોય તો એ સોડિયમ સાથે પ્રક્રિયા કરી અને તેમાં કાર્બન તો હોય જ કાર્બનિક સંયોજનમાં, એટલે NaCN બની જાય. સલ્ફર હોય તો Na2S આયનીય સંયોજન બની જાય. હેલોજન હોય તો NaX બની જાય ગરમ કરવાથી સોડિયમ સાથે. એટલે શું, કાર્બનિક સંયોજનને સોડિયમ ધાતુ સાથે પીગળિત કરવામાં આવે, બરાબર. અને પીગળિત કરવાથી કાર્બનિક સંયોજનમાં જે તત્વો હોય નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, હેલોજન એ એના સહસંયોજક સ્વરૂપમાંથી આયનીય સ્વરૂપમાં રૂપાંતર પામે. સહસંયોજક બંધમાંથી આયનીય બંધમાં રૂપાંતર પામે. હવે આ CNS અને X કાર્બનિક સંયોજનમાં હોય, જે મેં હમણાં વાત કરી છે. આ કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન એ કાર્બનિક સંયોજનમાં હોય, બરાબર. અને સોડિયમ પિગલનથી મળતા પદાર્થને આ સોડિયમ પિગલનથી આ જે પદાર્થ મળ્યો નિસ્યંદિત પાણી સાથે ઉકાળતા સોડિયમના સાયનાઇડ, સલ્ફાઇડ અને હેલાઇડ ક્ષાર પાણીમાં ઓગળેલા હોય, બરાબર. અને આ નિષ્કર્ષને સોડિયમ પિગલન નિષ્કર્ષ કહેવાય, બરાબર. એટલે સોડિયમ પિગલનથી મળતા પદાર્થને નિસ્યંદિત પાણી સાથે ખૂબ ઉકાળતા સોડિયમના સાયનાઇડ, NaCN, સલ્ફાઇડ, હેલાઇડ ક્ષાર પાણીમાં ઓગળેલા હોય અને એ જે નિષ્કર્ષ હોય, એ જે દ્રાવણ હોય એને સોડિયમ પિગલન નિષ્કર્ષ કહેવાય અથવા એને લેસાઇન દ્રાવણ કહેવાય. કેવું દ્રાવણ કહેવાય? લેસાઇન દ્રાવણ. ટૂંકમાં થયું શું? નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન, ફોસ્ફરસ એ કાર્બનિક સંયોજનમાં સહસંયોજક બંધથી જોડાયેલા હોય. એને પહેલા આયનીય બંધમાં રૂપાંતર કરવા પડે, આયન સ્વરૂપમાં. અને આયન સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે સોડિયમ ધાતુ સાથે પીગાળવામાં આવે, ઉકાળવામાં આવે, ગરમ કરવામાં આવે. એટલે પરિણામે જો એમાં નાઇટ્રોજન હોય તો આ રીતે NaCN બની જાય, સલ્ફર હોય તો Na2S અને હેલોજન હોય તો NaX, X બરાબર ક્લોરીન, બ્રોમિન, આયોડિન. હવે અહીંયા આ જે બન્યું આને નિસ્યંદિત પાણી ઉમી ઉકાળવામાં આવે અને જે દ્રાવણ બને એને સોડિયમ પિગલન નિષ્કર્ષ કહેવાય. હવે તમારું જે સોડિયમ પિગલન નિષ્કર્ષ બન્યું હોય એમાં નાઇટ્રોજન તત્વ હાજર છે કે નહીં એ ઓળખવું હોય તો એના માટેની કસોટી જોઈએ, નાઇટ્રોજન માટેની કસોટી. તો નાઇટ્રોજન માટેની કસોટીમાં શું હોય? તો જો સોડિયમ પિગલન નિષ્કર્ષ હોય, સોડિયમ પિગલન નિષ્કર્ષ, આ સોડિયમ પિગલન નિષ્કર્ષ એને Fe2 સલ્ફેટ સાથે ગરમ કરતા FeSO4 આનો ઓક્સિડેશનાંક 2 હોય, Fe2 સલ્ફેટ સાથે ગરમ કરતા એક પદાર્થ મળે અને એ પદાર્થમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H2SO4 ઉમેરતા પ્રુશિયન બ્લુ રંગ જોવા મળે. પ્રુશિયન બ્લુ રંગ, પ્રુશિયન બ્લુ રંગ, પ્રુશિયન બ્લુ રંગ નું દ્રાવણ થઈ જાય તો નાઇટ્રોજન તત્વ હાજર એમ કહેવાય. એટલે તમારું સોડિયમ પિગલન નિષ્કર્ષ મળ્યું હોય દ્રાવણ એને આયન 2 સલ્ફેટ સાથે ગરમ કરતા અને જે કંઈ પદાર્થ મળે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા સાંદ્ર H2SO4 સાથે અને પ્રુશિયન બ્લુ રંગનું દ્રાવણ થાય. પ્રુશિયન બ્લુ રંગ એટલે એક પ્રકારનો ડાર્ક બ્લુ જેવો રંગ, ડાર્ક બ્લુ એટલે પ્રુશિયન બ્લુ કહેવાય. તો એમ કહેવાય કે એ જે કાર્બનિક સંયોજન હશે એમાં નાઇટ્રોજન તત્વ હાજર હોય, N તત્વ. હવે આપણે એ સમજીએ કે આ પ્રુશિયન બ્લુ રંગ શેને કારણે હોય. તો સોડિયમ પિગલન નિષ્કર્ષ એટલે જો તમારો એમાં નાઇટ્રોજન હાજર હશે તો એ કેવા સ્વરૂપે હાજર હશે? NaCN. NaCN માં CN કેવો હોય? CN માઈનસ. એને તમે FeSO4 આયન સલ્ફેટ, આયન 2 સલ્ફેટ સાથે ગરમ કરો એટલે Fe2 આયન સાથે તમે પ્રક્રિયા કરાવો એટલે આ પ્રકારનું બને FeCN6 આને કહેવાય હેક્સાસાઇનોફેરેટ 2 આયન. Fe નો ઓક્સિડેશનાંક આમાં 2 હોય, બરાબર. હેક્સાસાઇનો એટલે 6 CN ગ્રુપ, ફેરેટ 2 આ બને. હવે આ FeCN6 4 બન્યો, આને સલ્ફ્યુરિક એસિડ સાથે ઉકાળવામાં આવે 3 મોલ FeCN6 4 બરાબર. તો શું થાય ખબર?
આમાંના અમુક જે Fe2+ હોય ને Fe2+ એનું Fe3+ માં રૂપાંતર થઈ જાય. આ Fe2+ નું Fe3+ માં રૂપાંતર થાય અને Fe3+ માં રૂપાંતર થવાને કારણે એમાંથી ફેરીફેરોસાયનાઇડ બને Fe4 FeCN6 અને ફેરીફેરોસાયનાઇડ કહેવાય. બરાબર. iron 3 હેક્સાસાયનોફેરેટ 2 iron 3 હેક્સાસાયનોફેરેટ 2 આ જે સંકીર્ણ બન્યું આ પ્રકારનું આ જે સંયોજન બન્યું એનો રંગ પ્રુશિયન બ્લુ હોય. આનો રંગ હોય ને આ સંકીર્ણનો એ પ્રુશિયન બ્લુ રંગ હોય. આનો રંગ એટલે પ્રુશિયન બ્લુ રંગ જે જોવા મળ્યો આને કારણે હોય, આ સંકીર્ણ બનવાને કારણે. બરાબર. એટલે આવો રંગ આપણે જોવા મળે તેમ કહેવાય કે જે તે કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજન તત્વ હાજર હશે. એટલે આપણે ટૂંકમાં આ નાઇટ્રોજન તત્વની પરખ માટે શું કરેલું તો સોડિયમ પિગલન નિષ્કર્ષ જો હોય આયર્ન 2 સલ્ફેટ સાથે પ્રક્રિયા કરાવો એટલે કોઈ એક પદાર્થ બને. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની ટ્રીટમેન્ટ કરતા પ્રુશિયન બ્લુ રંગનું દ્રાવણ થાય તો એમાં નાઇટ્રોજન તત્વ હાજર છે એમ કહેવાય. ટૂંકમાં થયું શું હોય, જો તમારું નાઇટ્રોજન તત્વ હાજર હશે એટલે સોડિયમ પિગલન નિષ્કર્ષમાં શું હશે NaCN એટલે એનો Cn- આયર્ન 2 સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી FeCN6 બનાવે હેક્સાસાયનોફેરેટ 2 આયર્ન બને. આ હેક્સાસાયનોફેરેટ 2 આયર્ન બરાબર હવે સલ્ફ્યુરિક એસિડ સાથેની ટ્રીટમેન્ટ થાય. બરાબર. આની એટલે અમુક Fe2+ નું છે ને Fe3+ માં ઓક્સિડેશન થઈ જાય. Fe2+ Fe3+ માં રૂપાંતર પામે. આ Fe3+ અને આ હેક્સાસાયનોફેરેટ પ્રક્રિયા કરી Fe4 FeCN6 પ્રકારનો સંકીર્ણ બને જેને ફેરીફેરોસાયનાઇડ કહેવાય અથવા આયર્ન 3 આનો ઓક્સિડેશન આયન 3 હોય, હેક્સાસાયનોફેરેટ 2 આનો ઓક્સિડેશન આયન 2 હોય. આના જે નામકરણ છે અહીંયા જે આવે એ આપણે ડાયરેક્ટ યાદ રાખીશું. આના નામકરણ માટેના નિયમો આવે એ 12મા ધોરણમાં આવશે. આ પ્રકારના સંયોજનો અહીંયા પર્ટિક્યુલર આપણે યાદ રાખશું. એટલે પ્રુશિયન બ્લુ રંગ જે હોય એ આનો હોય. આ જે સંકીર્ણ છે આનો પ્રુશિયન બ્લુ રંગ હોય. બરાબર. તો આ રીતે નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન, ફોસ્ફરસ એવા કોઈ હાજર હોય કાર્બનિક સંયોજનમાં તો પહેલા કાર્બનિક સંયોજનને છે ને સોડિયમ ધાતુ સાથે પીગાળવામાં આવે. એટલે કાર્બનિક સંયોજનમાં જે સહસંયોજક બંધથી જોડાયેલા હોય ને NSX એનું રૂપાંતરણ આયનીયમાં થઈ જાય. ડાયરેક્ટ તમે કાર્બનિક સંયોજનમાં ફેરસ આયર્ન 2 સલ્ફેટ ઉમેરો ને ડાયરેક્ટ તો તમને રિઝલ્ટ ન મળે કારણ કે સહસંયોજક બંધ સરળતાથી તૂટે નહીં. એટલે કાર્બનિક સંયોજનમાં સલ્ફર, નાઇટ્રોજન, X છે હાજર છે કે નહીં ખબર જ ન પડે. એટલે પહેલા આપણે સહસંયોજક બંધનું આયનીય સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે. એટલે આપણે આ લેસાઇન દ્રાવણ બનાવવું પડે. લાવો MCQ કોમ્પિટિટિવમાં પૂછાયેલો છે કે કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, હેલોજન હાજર હોય તો પહેલા એનું લેસાઇન દ્રાવણ શા માટે બનાવવું પડે. બરાબર. તો એનું કારણ શું આવે કે સહસંયોજક સ્વરૂપમાંથી આયનીય સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે. બરાબર. એટલે કાર્બનિક સંયોજનના NSX હોય સોડિયમ સાથે પ્રક્રિયા થાય અને સહસંયોજક બંધમાંથી આ રીતે આયનીય સ્વરૂપમાં આવી જાય NaCN, Na+Cn-, Na2S, Na+S2-, NaX, Na+X-. હવે આને નિસ્યંદિત પાણીમાં આને ઉકાળો એટલે એ નિસ્યંદિત પાણીમાં આના આયનો છૂટા પડી જાય Na+Cn-. એટલે એ આયનો છે સૌથી ઝડપી પ્રક્રિયા કરે. એટલે આનું જે પિગલેટ આ જે સોડિયમ પિગલન નિષ્કર્ષ જે આવ્યું ને લેસાઇન દ્રાવણ કહેવાય. એ લેસાઇન દ્રાવણમાં જો આ Cn- હાજર હોય બરાબર તો Cn- આ રીતે પ્રક્રિયા કરી અને અહીંયા આપણે આ પ્રુશિયન બ્લુ રંગનું દ્રાવણ બનાવે જે નાઇટ્રોજન તત્વની હાજરી સૂચવે છે. ઓકે. તો આ સમીકરણ પણ આપણે યાદ રાખીશું. આનું નામ પણ યાદ રાખીશું ફેરીફેરોસાયનાઇડ. આપણી ટેક્સ્ટ બુકમાં આવ્યું હોય તો 354 નંબરના પેજ ઉપર આપેલું છે ત્યાંથી નામ આનું લખી લેવાનું ફેરીફેરોસાયનાઇડ. બરાબર. એટલે આપણો એવો MCQ બને નીચેનામાંથી પ્રુશિયન બ્લુ રંગ કોનો હોય તો Fe4 FeCN6 ફેરીફેરોસાયનાઇડ જે આપણે યાદ રાખીશું. ત્યારબાદ તો હવે જોઈએ સલ્ફર તત્વ હાજર છે કાર્બનિક સંયોજનમાં એ કઈ રીતના ટેસ્ટ થાય. આ તો આપણે નાઇટ્રોજનની જોઈ. બરાબર. તો હવે જોઈએ આપણે સલ્ફર તત્વની કસોટી.
તો સલ્ફર માટેની કસોટી, કાર્બનિક સંયોજનમાં સલ્ફર તત્વ હાજર છે એ ઓળખવું હોય તો આપણે હમણાં આગળ વાત કરીએ એમ પહેલા કાર્બનિક સંયોજન જે હોય એનું સોડિયમ સાથે ગરમ કરો એટલે કાર્બનિક સંયોજનમાં રહેલો બધો સલ્ફર શેમાં રૂપાંતર થાય Na2S માં, બરાબર, અને એને નિસ્યંદિત પાણીમાં ઉમેરો, ગરમ ઉકાળો, પછી એ સોડિયમ પીગલન નિષ્કર્ષ દ્રાવણ કહેવાય છે કાર્બનિક સંયોજનમાંથી, બરાબર, આવે. તો જો એ જે સોડિયમ પીગલન નિષ્કર્ષ મળેલું એને એસિટિક એસિડ વડે એસિડિક કરી, એસિડિક માધ્યમ CH3COO જોડે એસિડિક કરી, ત્યારબાદ એમાં લેડ એસિટેટ ઉમેરવામાં આવે, CH3COO twice Pb, લેડ એસિટેટ ઉમેરવામાં આવે તો કાળા અવક્ષેપ મળે, કાળા કલરના અવક્ષેપ મળે, બ્લેક PPT, બરાબર, બ્લેક પ્રેસિપિટેટ, કાળા અવક્ષેપ મળે તો એમ કહેવાય જે તે કાર્બનિક સંયોજનમાં સલ્ફર તત્વ હાજર છે, બરાબર. અહીંયા એસિટિક એસિડ વડે એસિડિક કરવામાં આવે, અહીંયા HCl નો ઉપયોગ ન થાય, હાઇડ્રોક્લોરિક એસિડ નો ઉપયોગ ન થાય, કારણ કે હાઇડ્રોક્લોરિક એસિડ માંનો Cl- આ Pb સાથે પાછા PbCl2 ના અવક્ષેપ આપી દે, પરિણામે અહીંયા HCl નો ઉપયોગ ન થાય, પ્રબળ એસિડ નો ઉપયોગ ન થાય, આ એસિટિક એસિડ જેવા નિર્બળ એસિડ નો ઉપયોગ થાય એસિડિક માધ્યમ તરીકે. એટલે શું તમારું જે સોડિયમ પીગલન નિષ્કર્ષ હોય એસિટિક એસિડ વડે એસિડિક કરો, એમાં પછી લેડ એસિટેટ ઉમેરો, જો કાળા અવક્ષેપ મળે, અવક્ષેપન થવું એટલે જે કઈ દ્રાવણ હોય ને એની અંદર તમને કણો જોવા મળે, કણો નાના 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 પાર્ટિકલ્સ જેવા જોવા મળે બ્લેક કલરના, એને અવક્ષેપન થયું કહેવાય. તો એમ કે સલ્ફર હાજર હોય, પણ એ કાળા અવક્ષેપ હોય છે ને તો હકીકત શું થયું હોય, આપણું જે સોડિયમ પીગલન નિષ્કર્ષ હોય એમાં H2- આયન હોય તો એ આ Pb2+ સાથે જોડાય અને PbS બને, લેડ સલ્ફાઇડ. એ કાળા અવક્ષેપ આ લેડ સલ્ફાઇડ ના હોય, PbS નું અવક્ષેપન થવું, અને આ એસિટિક એસિડ એ આના અવક્ષેપન થવામાં મદદ કરે, બરાબર. એ તમારે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ગુણાત્મક પૃથ્થકરણ આવશે ધન આયન ઋણ આયનનું, ત્યાં પ્રયોગશાળામાં પણ સમજાવ્યું છે, અને આપણે સંતુલન ચેપ્ટર આવશે ને ધન આયન ઋણ આયનની કસોટીની વાત આવશે ત્યારે પણ શીખીશું PbS લેડ સલ્ફાઇડ, બરાબર. આ ઉપરાંત સલ્ફરની હાજરી છે કે નહીં એ જોવા માટેની બીજી એક ટેસ્ટ પણ છે. તમારું જે સોડિયમ પીગલન નિષ્કર્ષ હોય એમાં સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ નામનો ઘટક ઉમેરો, સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ, અને જો જાંબલી રંગ જોવા મળે તો પણ સલ્ફર હાજર એવું સૂચવે. સોડિયમ પીગલન નિષ્કર્ષ એમાં સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ રસાયણ ઉમેરો, જાંબલી રંગ દેખાય તો એમ કહેવાય એમાં સલ્ફર તત્વ હાજર હોય. હવે જાંબલી રંગ કોનો હોય તો એ રિએક્શન આપણું સોડિયમ પીગલન નિષ્કર્ષ એમાં આપણે એમ જે ચાલો સલ્ફર હાજર તો H2- તરીકે હોય, કારણ કે Na2S હોય, એમાં સલ્ફરનો -2 એટલે H2- પ્લસ સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ, એટલે આ નાઇટ્રોક્રુસાઇડ નો ઘટક છે નેગેટિવ આયન. આ બે વચ્ચે પ્રક્રિયાથી આ પ્રકારનું સંકીર્ણ બને FeCN5NOS. તો આમાં હતું NO, આમાં થઈ ગયું NOS. એ રંગ આને કારણે હોય બદલો, આ રંગ છે એ આનો હોય FeCN5NOS4-. આ જાંબલી રંગ આ સંકીર્ણનો હોય. એટલે આપણે એક MCQ બને કે સોડિયમ પીગલન નિષ્કર્ષ ને સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ સાથે પ્રક્રિયા કરતા જાંબલી રંગનો કયો ઘટક મળે તો FeCN5NOS4- જે જાંબલી રંગ આને કારણે હોય. આ બધી ડિટેલ રંગ કેમ જોવા મળે આ બધી ડિટેલ આપણે 12મા ધોરણમાં આખું ચેપ્ટર જ આવશે, આવા પ્રકારના સંકીર્ણ સંયોજનો બનાવવા માટેનું ત્યાં ડિટેલમાં સમજીશું. એટલે સલ્ફર તત્વ હાજર છે એ ઓળખવા માટેની બે ટેસ્ટ, એક આ આપણે જોઈ અને એક આ જોઈ કે તમે લેડ એસિટેટ ઉમેરો એસિટિક એસિડની હાજરીમાં, કાળા અવક્ષેપ તો સલ્ફર હાજર, કાળા અવક્ષેપ PbS ના હોય, અને કાં તો સોડિયમ પીગલન નિષ્કર્ષમાં સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ ઉમેરો, આ નાઇટ્રોક્રુસાઇડ નો નેગેટિવ આયન છે, બરાબર. એની આ જે આ H2- સાથે એટલે આ H2- આ Fe ની D કક્ષક ખાલી હોય, બરાબર, આ યુગ્મ પ્રદાન કરી આ NOS બનાવે, જે આપણે સમીકરણ યાદ રાખીશું, બરાબર. એટલે સલ્ફર માટેની કસોટી. હવે ઘણી વખત કેવું થાય કાર્બનિક સંયોજનમાં સલ્ફર અને નાઇટ્રોજન બંને હાજર હોય તો થાયોસાયનેટ બને,
સોડિયમ પિગલન નિષ્કર્ષ હોય ને એમાં થાયોસાયનેટ સ્વરૂપે હોય. હવે ઈ બંને હાજર છે એ કઈ રીતના ઓળખાય તો એ આપણે સમજીએ. ઘણી વખત સલ્ફર અને નાઇટ્રોજન બંને હાજર હોય ને તો પેલું સોડિયમ પિગલન નિષ્કર્ષ બને ને એમાં ન તો H2- આયન બને, ન તો Cn- બને, SCn- બને, જેને થાયોસાયનેટ કહેવાય. તો ઈ SCn- ઋણ આયન છે, બરાબર, એ હોય ને તો અલગ થોડી ટેસ્ટ મળે. એટલે આપણે જોઈએ બંને હાજર હોય તો આપણે કઈ રીતના ઓળખી શકીએ. જો કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજન અને સલ્ફર બંને તત્વોની હાજરી હોય તો સોડિયમ પિગલન નિષ્કર્ષમાં જે આયન બને ને એ સોડિયમ થાયોસાયનેટ બને, NaSCN. કાર્બનિક સંયોજન આપણું હોય એમાં સલ્ફર હાજર છે, નાઇટ્રોજન હાજર છે, તો એવા કાર્બનિક સંયોજનને સોડિયમ સાથે પિગલન કરાવવામાં આવે તો આપણું જે સોડિયમ પિગલન નિષ્કર્ષ બને એમાં આ ઘટક NaSCN બને, સોડિયમ થાયોસાયનેટ. એટલે એમાં ધન આયન Na+ હોય, ઋણ આયન SCN- હોય, થાયોસાયનેટ આયન. હવે એ જે સોડિયમ થાયોસાયનેટ બન્યું એને આયન 3 સલ્ફેટ અથવા FeCl3 સાથે ગરમ કરતા એટલે આપણું જે NaSCN મળ્યું એને આયન 3 સલ્ફેટ એટલે કે Fe3+ આયન ધરાવતો અથવા FeCl3 સાથે ગરમ કરતા રુધિર જેવો લાલ રંગ મળે તો જે તે કાર્બનિક સંયોજનમાં સલ્ફર અને નાઇટ્રોજન બંને હાજર હોય. હવે રુધિર જેવો લાલ રંગ શેને કારણે એ આપણે સમજીએ. પણ એ પહેલા અહીંયા ખાસ મુક્ત Cn- ની ગેરહાજરીમાં પ્રુશિયન બ્લુ રંગ મળે નહીં. જો Cn- આયન હોત ને તો પેલો પ્રુશિયન બ્લુ રંગ મળે, પણ મુક્ત Cn- વગર પ્રુશિયન બ્લુ રંગ અહીંયા ન મળે, બરાબર. અહીંયા કારણ કે SCn- આખો ઋણ આયન બન્યો છે, ઓન્લી Cn- નહીં. એટલે થયું શું હોય રિએક્શનમાં, એટલે આપણું સોડિયમ સાથે કાર્બનિક સંયોજનને ગરમ કરો ને એટલે કાર્બનિક સંયોજનમાં સલ્ફર અને નાઇટ્રોજન હોય ને આ રીતે સોડિયમ પ્લસ સલ્ફર પ્લસ Cn એટલે આ બને NaSCN, સોડિયમ થાયોસાયનેટ. હવે આ સોડિયમ થાયોસાયનેટ ને આ ફેરિક આયન સાથે ગરમ કરવામાં આવે તો આ બને FeSCN2+ પ્રકારનો સંકીર્ણ આયન જેને ફેરિક થાયોસાયનેટ, જેનો રંગ રુધિર જેવો લાલ રંગ હોય, લોહી જેવો લાલ રંગ, રુધિર જેવો, એ લોહી જેવો લાલ રંગ આનો હોય, ફેરિક થાયોસાયનેટ. અને આનો રંગ હોય આને કારણે હોય SCN- આયનને કારણે. અને SCN- આવ્યો એ ક્યાંથી આવ્યો તો S અને N આવ્યા ક્યાંથી તો એ પેલા કાર્બનિક સંયોજનમાં હોય ત્યાંથી આવ્યો, બરાબર. એટલે આપણે કાર્બનિક સંયોજનને શું કરવું પડે, પેલા સોડિયમ એટલે સલ્ફર, નાઇટ્રોજન, હેલોજનની ટેસ્ટ હોય તો પેલા કાર્બનિક સંયોજનને આપણે સોડિયમ સાથે પિગલન કરીએ, ગરમ કરીને એને ઓગાળીએ. એટલે કાર્બનિક સંયોજનમાં જે કાંઈ હોય સલ્ફર, નાઇટ્રોજન સહસંયોજક બંધમાંથી આયનીય બંધમાં રૂપાંતર થઈ જાય એટલે આપણે એ કરીએ છીએ, બરાબર. એટલે આપણું સોડિયમ પિગલન જે નિષ્કર્ષ હોય જેને લેસાઇન દ્રાવણ કહેવાય, એ દ્રાવણ આપણું જો સલ્ફર અને નાઇટ્રોજન કાર્બનિક સંયોજન હોય ને તો એ દ્રાવણમાં આપણો NaSCN નામનો ઘટક હોય. અને NaSCN નામનો ઘટક હોય તો એમાં Fe3+ આયન ધરાવતા દ્રાવણમાં ગરમ કરો તમે એને તો રુધિર જેવો લાલ રંગ મળે તો એમ કહેવાય કે જે તે કાર્બનિક સંયોજનમાં સલ્ફર અને નાઇટ્રોજન બંને હાજર છે. એ રુધિર જેવો લાલ રંગ આ સંકીર્ણમાં હોય FeSCN2+. અને આનો રંગ દેખાવ આવા જુદા જુદા રંગ દેખાવાનું કારણ આ જુદા જુદા આયનો હોય એને કારણે રંગ બદલાતો હોય, જે આપણે 12મા ધોરણમાં ડિટેલમાં સમજવામાં આવશે. અહીંયા આપણે યાદ રાખીશું. હવે આપણે એવું કરવું છે કે ચાલો આ સલ્ફર અને નાઇટ્રોજન જોડાઈને NaSCN બને છે, આપણે NaSCN બનવા નથી દેવું તો શું કરવું પડે, તો આપણે જ્યારે સોડિયમ પિગલન કરીએ, સોડિયમ સાથે કાર્બનિક સંયોજનને ગરમ કરીએ ત્યારે સોડિયમનું પ્રમાણ જ વધુ લઈ લેવામાં આવે. તમે Na નું પ્રમાણ વધુ લઈ લો પહેલેથી તો જેવો આ થાયોસાયનેટ બને એનું વિઘટન થઈ
સલ્ફર H2- આયન અને Cn- માં રૂપાંતર થઈ જાય. એટલે કે આ NaSCN બન્યો હોય પણ તમે પહેલેથી સોડિયમનું પ્રમાણ વધુ લીધું હોય તો આનું વિઘટન થઈ NaCN Na2S બની જાય. તો પછી આ નાઇટ્રોજન અને સલ્ફર એ પોતાની જે આગળની હમણાં જે આપણે કસોટીઓ જોઈ, સલ્ફરની કસોટી, નાઇટ્રોજનને ઓળખવા માટેની કસોટી, એ પોતાની કસોટીઓ આપે. બરાબર? એટલે અહીંયા NaSCN બનતું અટકાવવું હોય તો પહેલાથી જ સોડિયમનું પ્રમાણ વધુ લેવાનું. એટલે NaSCN માંથી H2- અને Cn- આયન છૂટા પડી જાય, એનું વિઘટન થઈ જાય. ત્યારબાદ એ પોતાની જે કસોટીઓ છે, ઇન્ડિવિડ્યુઅલ કસોટીઓ, જે આપણે હમણાં આગળ જોઈ, સલ્ફર માટેની કસોટી ઓળખવા માટે, નાઇટ્રોજનને ઓળખવા માટેની કસોટીઓ, એ પોતે પ્રોપર આપે. બરાબર? એટલે સલ્ફર અને નાઇટ્રોજન બંને તત્વ હાજર હોય તો કઈ રીતના ખબર પડે? તો આ રીતના એનાલિસિસ દ્વારા આપણે ખબર પડે. ઓકે, તો હવે આપણે હેલોજન તત્વની પરખ કસોટી સમજીએ કે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં હેલોજન તત્વ હાજર છે, ઈ ક્લોરીન, બ્રોમિન કે આયોડીન છે, ઈ કઈ રીતના ખબર પડે એ આપણે જોઈએ. હેલોજન માટેની કસોટી આ પણ ઇમ્પોર્ટન્ટ. કયું હેલોજન તત્વ હાજર છે કાર્બનિક સંયોજનમાં એને ઓળખવા માટેની કસોટી. શું કરવું પડે? આપણું સોડિયમ પિગલન નિષ્કર્ષ હોય. બરાબર? એટલે આ કઈ રીતના બનાવીએ છીએ આપણે ખબર છે. સોડિયમ પિગલન નિષ્કર્ષ, આપણું જે કાર્બનિક સંયોજન હોય એને આપણે સોડિયમ ધાતુ સાથે પિગલન કરીએ, ખૂબ ગરમ કરીને. એટલે કાર્બનિક સંયોજનમાં જો X હોય તો એ સોડિયમ સાથે જોડાય એને X બનાવી નાખે. કહેવાનો મતલબ એ સહસંયોજકમાંથી આયનીય બંધમાં આવી જાય અને પછી આપણે એની ટેસ્ટ કરીએ. એટલે એ સોડિયમ પિગલન નિષ્કર્ષ, એટલે આપણો હેલોજન હોય તો સોડિયમ સાથે NaX માં રૂપાંતર થઈ જાય દ્રાવણમાં. ઈ સોડિયમ પિગલન નિષ્કર્ષ HNO3 વડે એને એસિડિક કરવામાં આવે, નાઇટ્રિક એસિડ વડે એનું એસિડીકરણ કરવામાં આવે. ત્યારબાદ એમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરવામાં આવે, AgNO3. AgNO3 ઉમેરતા એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં દ્રાવ્ય સફેદ અવક્ષેપ મળે. એટલે સફેદ અવક્ષેપ મળે પણ એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં દ્રાવ્ય હોય, એવા હોય તો જે તે કાર્બનિક સંયોજનમાં ક્લોરીન તત્વ હાજર છે એમ કહેવાય. એટલે થયું શું હોય? સોડિયમ પિગલન નિષ્કર્ષમાં જો આપણો X હોય, એટલે એ સોડિયમ પિગલન નિષ્કર્ષ NaX હોય, HNO3 વડે એસિડિક કરો, સિલ્વર નાઇટ્રેટ ઉમેરો એટલે AgX બની જાય. ઈ AgX માં X ક્લોરીન છે, બ્રોમિન છે કે આયોડીન છે, એ કઈ રીતના ખબર પડે? એટલે એ અહીંયા સૂચવેલું. ઈ એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં દ્રાવ્ય સફેદ અવક્ષેપ મળે તો એ ક્લોરીનની હાજરી હોય. ઈ સફેદ અવક્ષેપ હોય સિલ્વર ક્લોરાઇડ ના હોય. કોના હોય? સિલ્વર ક્લોરાઇડ ના. એટલે અહીંયા આપણો ક્લોરીન હોય સોડિયમ પિગલન નિષ્કર્ષમાં, અહીંયા આપણે AgCl મળે. સફેદ અવક્ષેપ પણ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણમાં દ્રાવ્ય હોય તો એ ક્લોરીનની હાજરી સૂચવે. બરાબર? સોડિયમ પિગલન નિષ્કર્ષ HNO3 વડે એસિડિક કરો, ત્યારબાદ એમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરતા એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં અલ્પદ્રાવ્ય પીળા અવક્ષેપ. અલ્પદ્રાવ્ય પીળા અવક્ષેપ એટલે કહેવાનો મતલબ જેનું પાણીમાં દ્રાવ્ય થવાનું પ્રમાણ 2 થી 3% જ હોય ને અલ્પદ્રાવ્ય કહેવાય. ઓછા દ્રાવ્ય એવા પીળા અવક્ષેપ મળે તો બ્રોમિનની હાજરી છે એમ કહેવાય. જે તે કાર્બનિક સંયોજનમાં બ્રોમિન હશે એમ કહેવાય. એ પીળા અવક્ષેપ હોય ને AgBr ના હોય, સિલ્વર બ્રોમાઇડ બન્યું હોય. અહીંયા આપણું સોડિયમ પિગલન નિષ્કર્ષમાં જો NaBr હોય, HNO3 વડે એસિડિક, AgNO3 ઉમેરો તો AgBr બને ને તો પીળા અવક્ષેપ. પણ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા કેવા હોય? અલ્પદ્રાવ્ય. તો આના ઉપરથી ઓળખ થાય કે જે તે કાર્બનિક સંયોજનમાં બ્રોમિન તત્વ હાજર હશે. થર્ડ, સોડિયમ પિગલન નિષ્કર્ષ હોય, HNO3 વડે એસિડિક કરો, ત્યારબાદ એમાં AgNO3 ઉમેરો
અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં અદ્રાવ્ય પીળા અવક્ષેપ મળે, અદ્રાવ્ય એટલે ઓગળતા ન હોય, તો એ આયોડિનની હાજરી સૂચવે. એ અદ્રાવ્ય પીળા અવક્ષેપ સિલ્વર આયોડાઇડ ના હોય, AgI ના હોય. એટલે હેલોજન માટેની આ પરખ કસોટી ખૂબ જ અગત્યની. MCQ તરીકે આપણે આ રીતે પૂછી શકે કે કોઈ એક કાર્બનિક સંયોજન બરાબર નું સોડિયમ પિગલન નિષ્કર્ષને HNO3 વડે એસિડિક કરતા એમોનિયમ AgNO3 ઉમેરતા એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં અલ્પદ્રાવ્ય અવક્ષેપ, તો એ કયા તત્વની હાજરી સૂચવે? અલ્પદ્રાવ્ય પીળા અવક્ષેપ તો બ્રોમિનની હાજરી સૂચવે, અદ્રાવ્ય પીળા અવક્ષેપ તો આયોડિનની હાજરી સૂચવે. થયું શું હોય? આપણું સોડિયમ પિગલન નિષ્કર્ષમાં આપણો X- હોય, એ આ Ag+ સાથે પ્રક્રિયા કરી AgX બનાવતો હોય, જ્યાં X બરાબર ક્લોરીન, બ્રોમિન, આયોડિન હોય. અગત્યનું એ ફ્લોરીન તત્વ હોય તો F, તો એ ધ્યાન રાખજો. કાર્બનિક સંયોજનમાં કાર્બન સાથે ફ્લોરીનનો બંધ હોય ને, ફ્લોરીન ખૂબ નાના કદનો, આ CF બંધ ખૂબ મજબૂત હોય, એટલે આ CF બંધમાંથી ફ્લોરીન સરળતાથી છૂટો ન પડે પરિણામે, બરાબર. અને આ ઉપરાંત ફ્લોરીન છૂટો પડ્યો હોય એને F બને, Na+F- તો આ સોડિયમ અને ફ્લોરીન વચ્ચે ખૂબ જ એ બેની લેટાઇસ એન્થાલ્પી વધુ હોય. લેટાઇસ એન્થાલ્પી વધુ હોવાને કારણે એ પાણીમાં F- આયન છૂટો ન પડે, F- છૂટો ન પડે એટલે અહીંયા AgF ન બને, બરાબર. એટલે પરિણામે ફ્લોરીન માટે આ કસોટી લેસાઇન કસોટી ઉપયોગી નથી, કારણ કે એનું જે સોડિયમ પિગલન નિષ્કર્ષ જે બન્યું હોય એમાં Na+F- એનું આયનીકરણ ખૂબ અલ્પ થાય અથવા આયનીકરણથી F- આયન છૂટો ન પડે સરળતાથી, પ્રબળતાથી જકડાય હોય પરિણામ. હવે એક અગત્યનું અહીંયા આ ઘણી વખત આમાં હેલોજનની હારે નાઇટ્રોજન ને સલ્ફર બે હાજર હોય ને તો શું કરવું પડે? તો ત્યારે એમાં સોડિયમ પિગલન નિષ્કર્ષને પ્રથમ સાંદ્ર HNO3 સાથે ઉકાળવામાં આવે. ઘણી વખત એવું બને આમાં નાઇટ્રોજન અને H તત્વ હાજર હોય તો સોડિયમ પિગલન નિષ્કર્ષને પ્રથમ સાંદ્ર HNO3 સાથે ઉકાળવામાં આવે, જેથી સોડિયમ પિગલન નિષ્કર્ષમાં રહેલા NaCN અને Na2S નું વિઘટન થાય. એટલે જો નાઇટ્રોજન સલ્ફર હાજર હોય તો આપણે સોડિયમ પિગલન નિષ્કર્ષમાં શું હોય? NaCN હોય, Na2S હોય, તો આપણે સાંદ્ર HNO3 ની હાજરીમાં એને ઉકાળવામાં આવે તો શું થઈ જાય ખબર? આ NaCN અને Na2S નું વિઘટન થઈ જાય, એટલે આમાંથી આ જે નાઇટ્રોજન છે એ દૂર થઈ જાય HCN સ્વરૂપે, સલ્ફર છે એ દૂર થઈ જાય H2S વાયુ સ્વરૂપે. જો એ દૂર ન થાય તો એ હેલોજનની સિલ્વર નાઇટ્રેટ કસોટીમાં અડચણ ઊભી કરે. એટલે સલ્ફર કે નાઇટ્રોજન હાજર હોય ને તો સાંદ્ર HNO3 ની હાજરીમાં ઉકાળવામાં આવે, એટલે સોડિયમ પિગલન નિષ્કર્ષમાં જે NaCN બન્યો હોય, Na2S બન્યો હોય એનું વિઘટન થઈ જાય અને આમાંથી HCN વાયુ સ્વરૂપે દૂર થાય, આ H2S વાયુ સ્વરૂપે દૂર થઈ જાય. જો એ દૂર ન થાય તો આપણી આ ટેસ્ટમાં હેલોજનની આ જે કસોટી છે એમાં અડચણ ઊભી કરે. એટલે હેલોજન માટેની આ કસોટી બરાબર ક્યારે કયા અવક્ષેપ કોની હાજરી સૂચવે એ અગત્યનું. ઓકે, તો ફોસ્ફરસ માટેની કસોટીમાં શું કરવાનું? કાર્બનિક સંયોજન હોય, સોડિયમ પેરોક્સાઇડ ઓક્સિડેશન કરતા છે, એના વડે ઓક્સિડેશન કરવામાં આવે જે તે કાર્બનિક સંયોજનનું, એટલે આમાં રહેલો બધો જ ફોસ્ફરસ ફોસ્ફેટમાં કન્વર્ટ થાય, PO4 માં ફોસ્ફેટમાં. ત્યારબાદ એમાં HNO3 ઉમેરવામાં આવે એટલે ફોસ્ફેટનું રૂપાંતરણ H3PO4 માં થાય, ફોસ્ફોરિક એસિડ બને અને એમાં એમોનિયમ મોલિબ્ડેટ ઉમેરતા પીળો રંગ અથવા પીળા અવક્ષેપ મળે તો ફોસ્ફરસ હાજર છે એમ કહેવાય, બરાબર. કાર્બનિક સંયોજન સોડિયમ પેરોક્સાઇડ, ફોસ્ફેટ, નાઇટ્રિક એસિડ ઉમેરો, H3PO4, એમોનિયમ મોલિબ્ડેટ નામનો ઘટક ઉમેરો, પીળો રંગ અથવા પીળા અવક્ષેપ મળે તો ફોસ્ફરસ
હાજર છે એમ કહેવાય. રિએક્શન શું થતી હોય તો જે અહીંયા જે આ ફોસ્ફેટ બન્યો હોય ને સોડિયમ પેરોક્સાઇડ કાર્બનિક સંયોજનમાં જે ફોસ્ફરસ તત્વ હાજર હોય એ સોડિયમ પેરોક્સાઇડ સાથે ગરમ કરતા આ રીતે Na3PO4 બને, સોડિયમ ફોસ્ફેટમાં રૂપાંતર થઈ ગયું. ઈ સોડિયમ ફોસ્ફેટ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે H3PO4 બને, ફોસ્ફોરિક એસિડ. હવે આ H3PO4 માં એમોનિયમ મોલિબ્ડેટ NH4 twice MoO4 એમોનિયમ મોલિબ્ડેટ કહેવાય પ્લસ નાઇટ્રિક એસિડ હોય જ HNO3. એમોનિયમ મોલિબ્ડેટ H3PO4 સાથે પ્રક્રિયા કરે એટલે એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટ બને, એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટ NH4 thrice PO4 12MoO3. આ એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટ પીળા રંગનો ઘટક છે એટલે આપણે પીળા અવક્ષેપ મળે. એટલે કહેવાનો મતલબ આમાં ફોસ્ફરસની એન્ટ્રી થાય. અહીંયા એમોનિયમ મોલિબ્ડેટ હતું પણ જો આ અહીંયા H3PO4 નો ફોસ્ફેટ ઘટક આની સાથે એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટ બનાવે, પીળા અવક્ષેપ ફોસ્ફરસની હાજરી સૂચવે. ટૂંકમાં આ PO4 માં ફોસ્ફરસ આવ્યો ક્યાંથી તો એ તમારું જે કાર્બનિક સંયોજન હોય એમાંથી જ આવેલો હોય, કારણ કે કાર્બનિક સંયોજનને તો ખાલી સોડિયમ પેરોક્સાઇડ સાથે જ ગરમ કર્યું, એમાંથી ફોસ્ફેટ બન્યો, એનો અર્થ આમાં ફોસ્ફરસ હાજર. પણ એ હાજર છે કઈ રીતના ખબર પડી તો આ ફોસ્ફરિક એસિડ બનાવ્યું, એની એમોનિયમ મોલિબ્ડેટ સાથે પ્રક્રિયા કરી તો આ પ્રકારનો એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટ ઘટક બન્યો હોય, એનો રંગ આવ્યો હોય પીળો, એના ઉપરથી આપણે ઓળખી શકીએ કે એમાં ફોસ્ફરસ હાજર છે. તો આ હતી ફોસ્ફરસ માટેની કસોટીઓ. તો આ બધી લેસાઇટ કસોટીઓ જે નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, હેલોજન એને ઓળખવા માટેની કસોટીઓ હતી. વેરી ઇમ્પોર્ટન્ટ ઇન નીટમાં આમાંથી MCQ આવે છે તો એ આપણે મગજમાં ઉતરવા જોઈએ. હવે અમુક બીજી કસોટીઓ પણ છે, બરાબર, એની વાત આપણે કરી દઈએ. ઓકે, તો ત્યારબાદ એક આ બાયલસ્ટાઇન કસોટી છે જેની મદદથી હેલોજન ઓળખી શકાય, બરાબર. કાર્બનિક સંયોજનમાં હેલોજનની પરખ માટે વપરાય શું કરવામાં? બાયલસ્ટાઇન કસોટી કોપર તાર કસોટી છે. કોપર તાર હોય ને એને પેલા બન્સેન બર્નરની જ્યોત હોય ને, બર્નર, એ જ્યોતમાં ખૂબ જ કોપર તારને ગરમ કરો, કારણ કે કોપર તારની અંદર અમુક જો કોઈ બીજા ઘટકો રહેલા હોય ને તો પણ રંગ જોવા મળે. એટલે કોપર તારને સૌપ્રથમ ખાલી એમ જ બર્નરની જ્યોત ઉપર ગરમ કરો. ક્યાં સુધી? તો જ્યાં સુધી એ કોપર તારમાંથી રંગ દેખાવાનું બંધ ન થાય ત્યાં સુધી. ટૂંકમાં કોપર તારમાંથી રંગ દેખાવાનું બંધ થઈ જવું જોઈએ. એ થઈ જાય ત્યારબાદ એ કોપર તારને જે તે કાર્બનિક સંયોજનમાં ડૂબાડો. કાર્બનિક સંયોજન તમારે જે કાર્બનિક સંયોજનમાં ઓળખવું છે કે આમાં હેલોજન હાજર હોઈ શકે કે નહીં, તો કોપર તારને ડૂબાડો એટલે તમારો જે કાર્બનિક સંયોજનના ઘટક હશે એ કોપર તારમાં ચોંટી જશે. ત્યારબાદ એ કોપર તારને આપણું બન્સેન બર્નર હોય એમાં ભૂરા રંગની જ્યોત હોય, ભૂરા રંગની જ્યોત, એમાં ગરમ કરો. કાર્બનિક સંયોજનને કોપર તાર પર લઈ તમને ભૂરી લીલી કે વાદળી લીલી જેવી જ્યોત જોવા મળે ને, લીલા રંગની અથવા ભૂરા રંગની કે ભૂરા લીલા રંગની જ્યોત જોવા મળે તો એમ કહેવાય કે કાર્બનિક સંયોજનમાં હેલોજન તત્વ હાજર હોઈ શકે. પણ આ બાયલસ્ટાઇન કસોટી કેવું ખબર? આ બાયલસ્ટાઇન કસોટી યુરિયા, થાયોયુરિયા આ બધા પણ આપે. યુરિયા એટલે NH2 CONH2 યુરિયા, થાયોયુરિયા NH2 CSNH2 આ બધાય બાયલસ્ટાઇન કસોટી આપે. એટલે હેલોજન માટે વધુ હિતાવ કસોટી ન કહેવાય. આ બધા કેમ આપે? તો કોપર તાર ઉપર ગરમ કરો ને એટલે એમાંથી ક્યુપ્રિક સાયનાઇડ બને અને ક્યુપ્રિક સાયનાઇડ છે ને લીલા રંગની જ્યોત આપે પરિણામે. યુરિયા, થાયોયુરિયા આ બધા પણ બાયલસ્ટાઇન કસોટી આપે. પ્રયોગશાળાની અંદર તમારે આ કસોટીઓ કરવાની આવશે. આ સિવાયની નાઇટ્રોજન,
સલ્ફરને ઓળખવા માટેની અન્ય કસોટી છે, જેમ કે નાઇટ્રોજન તત્વો માટે સોડા લાઇમ કસોટી છે. નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન હોય એને સોડા લાઇમ એટલે NaOH અને CaO નું મિશ્રણ, એની સાથે તમે ગરમ કરો તો એમોનિયા વાયુ મુક્ત થાય તો પણ કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજન હાજર છે એમ કહી શકાય. એટલે સોડા લાઇમ કસોટી છે. સલ્ફરની ઓળખ માટેની બીજી ઓક્સિડેશન કસોટી પણ છે. સલ્ફરની ઓળખવા માટેની આ જે બધી કસોટીઓ છે, આ ઉપરાંત બ્રોમિન અને આયોડિન માટે એક વિશિષ્ટ કસોટી પણ છે. આ કસોટીઓ તમારી પાસે ફિનિક્સ બુક્સ છે, પેજ નંબર 378 ઉપર બરાબર આપેલી છે. એક્સ્ટ્રા ટેસ્ટ એ વાંચીને તૈયાર કરવાની. ફિનિક્સમાં આપેલી છે 378 ઉપર જોઈ લેવાની. સોડા લાઇમ કસોટી આપેલી છે, સલ્ફર માટે ઓક્સિડેશન કસોટી આપેલી છે ઓળખવા માટેની, અને બ્રોમિન અને આયોડિન માટે એક વિશિષ્ટ કસોટીઓ આપેલી છે. વાંચશો એટલે તમને ખ્યાલ આવે છે, ખ્યાલ આવી જશે. એટલે આ બધી જે ટેસ્ટ છે એ આપણે વ્યવસ્થિત યાદ રાખીશું. કઈ કસોટી કોના માટે, કયા ઘટક મળે છે, રંગ કોનો હોય છે, શેને કારણે હોય છે, કારણ તો નહીં પણ એટલે જનરલી ખબર હોવી જોઈએ કે કેમ રંગ એ જોવા મળ્યો. રંગ દેખાવાનું કારણ એ કન્સેપ્ટ તો આપણે 12મા ધોરણમાં જ અભ્યાસ કરીશું. આખું ચેપ્ટર આવશે સવર્ગ સંયોજનો ત્યાં. તો આ બધી કાર્બનિક સંયોજનમાં હાજર તત્વોને કયા તત્વો હાજર છે ઓળખવા માટેની ગુણાત્મક પૃથ્થકરણ કહેવાય, ક્વોલિટેટિવ એનાલિસિસ. કયું તત્વ હાજર છે એ ખબર પડે, કેટલા પ્રમાણમાં હાજર છે એ ખબર પડે નહીં. એના માટેની હવે પછી આવશે કાર્બનિક સંયોજનોનું જથ્થાત્મક પૃથ્થકરણ, ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. કાર્બનિક સંયોજનોનું જથ્થાત્મક પૃથ્થકરણ આવશે. એમાં આપણે કેટલા પ્રમાણમાં, કેટલા ટકામાં કયું તત્વ હાજર છે એ આપણે જાણી શકીશું. ઓકે, તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે જથ્થાત્મક પૃથ્થકરણ વિશે સમજીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.